હાર્દિક પાંડ્યાનો ઝીરોથી હીરો સુધીનો સફર। હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ ગુજરાતના સુરતમાં થયો। તેમના પિતા હિમાંશુ પંડ્યા નાના બિઝનેસમેન હતા, પણ એક દિવસ પિતાનો બિઝનેસ બંધ થઈ ગયો। ઘર પર આર્થિક સંકટ આવી ગયું। એ પછી પરિવાર વડોદરામાં શિફ્ટ થયો, જેથી બાળકોને ક્રિકેટમાં સારી તકો મળે। પૈસા ના હોવાથી પ્રોપર ક્રિકેટ કિટ પણ નહોતી। ઘણી વખત એક જ બેટથી બંને ભાઈઓ રમતા। મેગી ખાઈને દિવસ પસાર કરવો પડતો। હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પાંડ્યા બંનેએ ખૂબ મુશ્કેલીઓ જોઈ, પણ એક જ સપનું હતું, ક્રિકેટર બનવું। હાર્દિકે કિરણ મૌર્યની એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી। શરૂઆતમાં તે લેગ સ્પિન બોલિંગ કરતો, પણ પછી કોચે કહ્યું, તું ફાસ્ટ બોલિંગ અને હિટિંગ પર ધ્યાન દે। આ એક નિર્ણય તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો। હાર્દિક બરોડા માટે રમવા લાગ્યો। તેની બેટિંગ સ્ટાઇલ ખૂબ જ આક્રમક હતી। લાંબા છગ્ગા મારવામાં માસ્ટર હતો। ધીમે ધીમે લોકો કહેવા લાગ્યા, આ છોકરો કંઈક અલગ છે। 2015માં હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યો। પહેલી મેચમાં જ તેણે શાનદાર પ્રદર્શન કર્યું। લોકોએ તેને ફિનિશર કહેવા લાગ્યા। તેની હિટિંગ એબિલિટીએ બધાને ચોંકાવી દીધા। 2016માં હાર્દિકે ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું। તે ઝડપથી ટીમનો મહત્વનો ખેલાડી બની ગયો, કારણ કે તે ઓલરાઉન્ડર હતો। બેટિંગ પ્લસ બોલિંગ બંનેમાં કમાલ। લોકો તેને નેક્સ્ટ બિગ સ્ટાર કહેવા લાગ્યા। એક સમય એવો પણ આવ્યો જ્યારે હાર્દિકને ઇન્જરી થઈ, ટીમમાંથી બહાર થવું પડ્યું। લોકોએ કહ્યું, હવે તેનો કરિયર ખતમ, પણ હાર્દિકે હાર ન માની। હાર્દિક ફરીથી મેદાનમાં આવ્યો અને પહેલાં કરતાં પણ વધારે સ્ટ્રોંગ। તેની બેટિંગ અને ફિટનેસ બંનેમાં સુધારો થયો। 2022માં હાર્દિકને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો। પહેલી જ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી। આ એ સાબિત કરે છે કે તે માત્ર પ્લેયર નહીં, પણ લીડર પણ છે। આજે હાર્દિક પંડ્યા ઇન્ડિયા ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર, કરોડો લોકો માટે પ્રેરણા, ગરીબીમાંથી નીકળેલો સુપરસ્ટાર બન્યો।